નમસ્કાર મિત્રો, આજના આ ખાસ વિશ્લેષણમાં તમારું સ્વાગત છે. આજે આપણે ડિજિટલ માર્કેટિંગની દુનિયાના એક એવા ટોપિકને ડીકોડ કરવાના છીએ જે અત્યારે ખરેખર એક ગેમ ચેન્જર સાબિત થઈ રહ્યો છે. તમે ક્યારે વિચાર્યું છે કે માત્ર 45 સેકન્ડની માર્કેટિંગ સ્ક્રિપ્ટ તૈયાર કરવા પાછળ એઆઈનું મગજ એક્ઝેક્ટલી કેવી રીતે કામ કરે છે? આ કોઈ રેન્ડમ સ્ક્રિપ્ટ નથી, પણ એક પૂરેપૂરી વિચારીને બનાવેલી પ્રોફેશનલ બ્લુપ્રિન્ટ છે. તો ચાલો સીધા જ આ શાનદાર બ્લુપ્રિન્ટમાં ડાઇવ કરીએ. શરૂઆત જ જુઓ કેટલી પાવરફુલ છે. શું તમે પણ ઘરે બેઠા બેઠા બેસ્ટ અને પ્રીમિયમ ક્વોલિટી પ્રોડક્ટ્સ ખરીદવા માંગો છો? આ એક્ઝેક્ટ એઆઈ જનરેટેડ લાઇન છે. સીધો સવાલ, અને સાંભળનારના મનમાં તરત જ એક ઉત્સુકતા જાગી જાય. કોઈપણ સોલિડ માર્કેટિંગ એસેટની શરૂઆત આવા જ એક મજબૂત હુકથી થતી હોય છે, રાઈટ? જે જોનારને આગળ વિડીયો જોતા રહેવા માટે મજબૂર કરી દે. આજના આપણા આ બ્રેકડાઉનનો રોડમેપ કંઈક આવો રહેશે. સૌથી પહેલાં આપણે સોશિયલ સ્ક્રિપ્ટનું માળખું સમજીશું. ત્યારબાદ પરફેક્ટ હુક કેવી રીતે બને છે તે જોઈશું. પછી સોલ્યુશન્સ અને ટ્રસ્ટ, કોલ ટુ એક્શન અને છેલ્લે મલ્ટીલિંગ્વલ માર્કેટિંગ પાવર પર વાત કરીશું. તો ચાલો પહેલા વિભાગથી જ શરૂઆત કરીએ. સોશિયલ સ્ક્રિપ્ટનું માળખું. આજના શોર્ટ ફોર્મ કન્ટેન્ટની દુનિયામાં જ્યાં અટેન્શન સ્પેન સાવ ઓછો છે, ત્યાં એક સેકન્ડનો હિસાબ રાખવો પડે છે. હવે આ 45 સેકન્ડનું ટાઈમલાઈન સ્ટ્રક્ચર જુઓ. બધું જ કેટલું કેલ્ક્યુલેટેડ છે. 0 થી 10 સેકન્ડ્સ માત્ર અટેન્શન ગ્રેબ કરવા માટેનો હુક, પછીની 15 સેકન્ડ સીધી પ્રોડક્ટ ડિસ્પ્લે માટે, 25 થી 35 સેકન્ડની વચ્ચે કસ્ટમરનો ભરોસો જીતવાનો, અને છેલ્લી 10 સેકન્ડ્સમાં સીધું જ કોલ ટુ એક્શન. અને હા, આની સાથે એનર્જેટિક ટેક બીટ્સ મ્યુઝિકનું જે એઆઈનું સૂચન છે ને, એ આખા માળખાને એક પરફેક્ટ પ્રોફેશનલ ટચ આપે છે. આગળ વધીએ આપણા બીજા વિભાગ તરફ, પરફેક્ટ હુક બનાવવો. કોઈ પણ શોર્ટ વિડીયોની પ્રથમ 10 સેકન્ડ્સ ગેમ નક્કી કરે છે કે વ્યક્તિ ત્યાં રોકાશે કે પછી સ્વાઇપ કરી દેશે. આ સાયકોલોજીકલ હુક કેવી રીતે કામ કરે છે એ સમજવા માટે આ કોન્ટ્રાસ્ટ ખરેખર જોવા જેવો છે. એક તરફ ક્રિએટર માટે 4K રિઝોલ્યુશન અને એસ્થેટિક લાઇટિંગ જેવી એકદમ ટેકનિકલ સૂચનાઓ છે, અને બીજી તરફ ગ્રાહક માટેનો અવાજ એકદમ સહજ અને કનેક્ટિંગ છે. તો હવે અહીં તહીં ભટકવાની બિલકુલ જરૂર નથી. યાની કે બેકએન્ડમાં ટેકનિકલ ચોકસાઈ અને ફ્રન્ટ એન્ડમાં એકદમ સરળ ભાષા. કમાલનું બેલેન્સ છે. હવે આવે છે વિભાગ 3, સોલ્યુશન્સ અને ટ્રસ્ટ. એકવાર ધ્યાન ખેંચાઈ ગયું, પછી પ્રોડક્ટ બતાવી અને ગ્રાહકનો વિશ્વાસ જીતવો એ બીજો સૌથી અગત્યનો પડાવ છે. અહીં પ્રોડક્ટ ડિસ્પ્લે માટેની એઆઈની વિઝ્યુઅલ સ્ટ્રેટેજી નોટિસ કરો. એ માત્ર ગોળ વાતો નથી કરતું, એક્ઝેક્ટ સૂચના આપે છે. ફાસ્ટ પેસ્ડ 85mm લેન્સ શોટ્સ અને વોર્મ કોર્પોરેટ લાઇટિંગ. જે લોકો કેમેરા સમજે છે એમને ખ્યાલ હશે કે 85mm લેન્સ પ્રોડક્ટને એકદમ શાર્પ અને સિનેમેટિક લુક આપે છે. આ નાની આમથી ડિટેલ એટ પઠાન પ્રોડક્ટ 24 બ્રાન્ડની ઇમેજને સીધી જ પ્રીમિયમ કેટેગરીમાં સેટ કરી દે છે. અને બીજું એક બ્રિલિયન્ટ ઓબ્ઝર્વેશન જુઓ. એઆઈએ ખરીદીની આખી પ્રોસેસ કેટલી સિમ્પલ બનાવી દીધી છે. કોઈ લાંબી વેબસાઇટ લિંક્સ નહીં, માત્ર 3 ઇઝી સ્ટેપ્સ. પહેલા સ્ક્રીનશોટ લો, બીજું આપેલા નંબર પર વોટ્સએપ કરો, અને ત્રીજું સીધું જ પાર્સલ મેળવો. ઓનલાઈન શોપિંગમાં કસ્ટમર માટેનું ફ્રિક્શન ઘટાડવાની આ એક બહુ જ સ્માર્ટ રીત છે. અને સાથે જ આ શબ્દો પર ધ્યાન આપો: ગુણવત્તાનો પાક્કો ભરોસો અને પર્સનલ કસ્ટમર સપોર્ટ. આ સાંભળતાની સાથે જ કસ્ટમરના મનનો ડર દૂર થઈ જાય. વિચારો, કાનોમાં ભરોસાપાત્ર શબ્દો પડી રહ્યા હોય અને બરાબર એ જ વખતે સ્ક્રીન પર એક 3D વોટ્સએપ એનિમેશન દેખાય. ઓડિયો અને પ્રોફેશનલ વિઝ્યુઅલનું આ કોમ્બિનેશન ગ્રાહકના મગજમાં ટ્રસ્ટને એકદમ પાક્કો કરી દે છે. ચાલો હવે આપણે 45 સેકન્ડની આ સફરના ચોથા વિભાગમાં પહોંચી ગયા છે, કોલ ટુ એક્શન, જ્યાં જોનારના અટેન્શનને સીધા એક્શનમાં કન્વર્ટ કરવાનો સમય આવે છે. આ એક્શન ટ્રિગર કરવા માટે એઆઈના વિઝ્યુઅલ કમાન્ડ્સ જબરદસ્ત છે. બોલ્ડ સિનેમેટિક ટેક્સ્ટ, ક્લીન મોડર્ન બેકગ્રાઉન્ડ અને સૌથી ઇન્ટરેસ્ટિંગ પાર્ટ, ઇન્સ્ટાગ્રામ હેન્ડલ અને વોટ્સએપ નંબર 9173373430 પર નિયોન ગ્લો ઇફેક્ટ. આ ગ્લો ઇફેક્ટ શું કરે છે? એ આંખોને સીધી એ નંબર તરફ ખેંચે છે અને મગજને તરત જ મેસેજ કરવા માટે એક સાયકોલોજીકલ સિગ્નલ આપે છે. લિટરલી આ એક માસ્ટર ક્લાસ માર્કેટિંગ ટેકનિક છે. ફાઇનલી પાંચમો અને છેલ્લો વિભાગ, મલ્ટીલિંગ્વલ માર્કેટિંગ પાવર. આજના ગ્લોબલ જમાનામાં એક જ આઈડિયાને અલગ ભાષામાં ઇન્સ્ટન્ટલી કેવી રીતે ઢાળી શકાય છે તે હવે આપણે જોઈશું. અહીં ટ્રાન્સલેશનનો ખરો મેજિક દેખાય છે. એક બાજુ આપણી ઓરિજિનલ ગુજરાતી સ્ક્રિપ્ટ છે, શું તમે પણ ઘરે બેઠા, અને તેની જ સામે એનું અંગ્રેજી ટ્રાન્સલેશન છે, ડુ યુ ઓલ્સો વોન્ટ ટુ બાય.
નોટિસ કરવા જેવી વાત એ છે કે આ કોઈ મિકેનિકલ શબ્દશઃ અનુવાદ નથી. વાક્યનો જે મૂળ ઉત્સાહ છે, એની એનર્જી અને બ્રાન્ડનો પ્રોફેશનલ ટોન બધું જ બંને ભાષામાં એઝ ઇટ ઇઝ જળવાઈ રહ્યું છે, એકદમ સીમલેસ. તો આ તમામ બાબતોનું ઊંડાણપૂર્વક એનાલિસિસ જોયા પછી એક મોટો સવાલ મનમાં જરૂર થાય. શું AI દ્વારા લખાતી આવી પાવરફુલ સ્ક્રિપ્ટ્સ એ હવે ડિજિટલ સ્ટોરફ્રન્ટ્સ માટેનું નવું સ્ટાન્ડર્ડ બની ગઈ છે? લેન્સની ટેકનિકલ ડિટેલ્સથી લઈને સાયકોલોજીકલ ટાઈમિંગ અને બહુભાષી સચોટતા સુધીની AIની આ સ્માર્ટનેસ જોતા એક વાત તો નક્કી છે કે ઈ-કોમર્સ કન્ટેન્ટ ક્રિએશનનું ભવિષ્ય હંમેશા માટે બદલાઈ ચૂક્યું છે. આજના આ વિશ્લેષણમાં જોડાવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર. આશા છે કે આ માહિતી તમને ભવિષ્યના ટ્રેન્ડ સમજવામાં કામ લાગશે.